અમે તો નક્કી કર્યું હતું જો હવે આ રિપોર્ટમાં જો સુધારો ન આવે તો અમે રાજકોટ જવાના પ્લાનમાં હતા. બાબુ પૂજાબેન, ભારતીય હોસ્પિટલ, તારીખ 15 અને મંગળવાર જન્મ થયો બાબુનો. સાહેબે આ પાણો સાહેબે ચેક કર્યું તો જરાક એમાં મળનું પાણી પી ગયો તો ઇફેક્ટ લાગેલી હતી. પછી ઓક્સિજન લેવલમાં વધઘટ થતો હતો. પછી સાહેબે ટ્રીટમેન્ટ ચાલુ કર્યું. વેન્ટિલેટર દિવસ આપણે 4 થી 5 દિવસ સુધી તો હતું જ વેન્ટિલેટર. ત્યારે 2 દિવસથી તો વેન્ટિલેટરમાં હતું જ નહીં, વેન્ટિલેટર બંધ કરી દીધું. એટલે અમને તો પહેલાં તો ડર જ લાગ્યો હતો, કારણ કે પહેલાં રિપોર્ટમાં કાંઈ નહીં ને બીજા રિપોર્ટમાં આવ્યું. મેં તો નક્કી કર્યું હતું જો હવે આ રિપોર્ટમાં જો સુધારો ન આવે તો અમે રાજકોટ જવાના પ્લાનમાં હતા. પછી આ સાહેબે સમજાવ્યું કે ભરોસો રાખો, બરાબર, કારણ કે આ ટ્રીટમેન્ટ ધીમે ધીમે થાય, જલ્દી ન થાય. ધીમે ધીમે એમાં સુધારો માંડ્યો. અમને તો અમે તો ડરેલા જતા, પણ જ્યાં લગી એમાં રિપોર્ટની રાહ જોવાની હતી. સાંજે રિપોર્ટ આવ્યા, સાહેબે દેખાડ્યું, ચેન્જિંગ થયું. પછી અમને નિરાશ થઈ. પછી આ સાહેબે કીધું કે ના હવે આ તે તો અમને સંતોષ થયો. પછી ટ્રીટમેન્ટ આગળ ચાલુ રાખી. એટલે અમારે ક્યાંય જવાની જરૂર પડી નહીં ને આને સુધારો થઈ ગયો. ને સ્ટાફનું કામકાજ એ સરસ જ છે. આ બધી બહેનોનું બધું યાદ આ સાહેબનું કામકાજ ને બધી રીતે કોઈ પણ નાના બાળકને આવવું હોય તો કાંઈ વાંધો નથી, બરાબર. થોડીક ધીરજ રાખવી પડે. કોઈ પણ ઇસ્યુ હોય તો આપણે ડિસિઝન ન લેવાય તાત્કાલિક. ભરોસો સાહેબ પાસે રાખીને સાહેબ ટ્રીટમેન્ટ કરે એ પ્રમાણે અત્યારે સુધારો, રિકવરી સરસ આવી ગઈ છે. અમે તો 10 દિવસ થયા હતા, પણ આ 7 દિવસમાં રિકવરી આવી ગઈ છે. 7 દિવસ અમારે રોકાવું પડ્યું, પણ સાહેબનું કામકાજ ને એનો સ્ટાફનું કામકાજના હિસાબે બાળક અત્યારે સરસ છે, નોર્મલ છે. અને આજે અમને રજા આપવાના છે.